चलो આપણે સ્ટાર્ટ કરીએ બધા. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે પ્રક્ષિપ્ત ગતિની શરૂઆત કરી, પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવ્યું અને આપણે જે રીતે ડિસ્કસ કરી હતી તે પ્રમાણે મેં તમને કહ્યું હતું કે હવે આપણે એ માટેના ટર્મ શોધવાના છે. પ્રક્ષિપ્ત ગતિ માટે થઈને મહત્તમ ઊંચાઈ માટેનો સમય, મહત્તમ ઊંચાઈ કેટલી હોઈ શકે, અંતર મેક્સિમમ કેટલું કાપશે, આ બધા જ પેરામીટર આપણે શીખવાના છે. અને એ માટે તમારી પાસે આગળના સમીકરણ મળે હોવા જોઈએ. ચલો, કયા કયા સમીકરણ તમને ખબર હોવા જોઈએ? ઓકે, સૌથી પહેલા તમારું એક સમીકરણ કંઈક આ રીતે હતું કે ભાઈ x બરાબર v0 cos θ 0 ઇન્ટુ t. આ એક સમીકરણ હતું. બીજું સમીકરણ હતું y બરાબર v0 sin θ 0 ઇન્ટુ t માઇનસ 1/2 gt સ્ક્વેર. આ રીતનું સમીકરણ હતું. બરાબર છે? એક x અને y આ બેના સમીકરણ તમને ખબર હોવા જોઈએ. ત્યાર પછી તમને બીજા સમીકરણ હતા vx બરાબર v0 cos θ 0. એક આ સમીકરણ હતું તમારી પાસે. અને બીજું હતું vy બરાબર v0 sin θ 0 માઈનસ gt. ઓકે, તો તમારા આ બે સમીકરણ તમને ખબર હોવા જોઈએ. ક્લિયર છે? જોયો. ઓકે, હવે આપણે આગળના ટર્મ શોધવા છે. આગળ તમે લાસ્ટ ટાઈમ પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ જોયું. આપણે જોયું કે લાસ્ટ ટાઈમ પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ શું હતું? તો y બરાબર ax plus bx square. આ રીતનું સમીકરણ હતું આપણી પાસે. ધેટ મીન્સ tan theta 0x minus gx square upon 2 v0 cos theta 0 નો સ્ક્વેર. ઓકે, આ એક સમીકરણ આપણે સાબિત કર્યું. હવે આપણે કરવું છે શું? ફરી પાછું જોજો. આ રીતનો ગતિપથ છે તમારી પાસે. હવે આ x દિશા થઈ તમારી, આ થઈ y દિશા. સૌથી પહેલા આપણે શોધવું છે કે મહત્તમ ઊંચાઈ માટેને કેટલો સમય લાગે છે. પદાર્થને મહત્તમ ઊંચાઈ સુધી જવું છે તો એ માટેને કેટલો સમય લાગશે, આ આપણે શોધવું છે. કે તો મહત્તમ ઊંચાઈ, જો આ જગ્યાએ મહત્તમ ઊંચાઈ છે, આમ બતાવી શકો આને કે આ મહત્તમ ઊંચાઈ થઈ. બરાબર છે? આ મહત્તમ ઊંચાઈને આપણે નોટેશન આપવાના છે આપણે hm. બરાબર છે? મહત્તમ ઊંચાઈ hm. અને એ માટે લાગતો સમય એને આપણે કહીશું, આપણે t ની જગ્યાએ શું લખવાનું છે? tm. બરાબર છે? મહત્તમ ઊંચાઈ એટલે મહત્તમ ઊંચાઈ ઉપર એનો વેગ કેટલો હશે? 0. ઇક્વેશન કઈ રીતે શોધવાનું છે એ જરાક શીખતા જઈએ. મહત્તમ ઊંચાઈ પર જવું છે તો મહત્તમ ઊંચાઈ માટે પહોંચવા માટે કેટલો સમય લાગે છે એ આપણે શોધવું છે. તો આપણા જે કંઈ પણ અહીંયા બધા ઇક્વેશન છે એ બધાની અંદર સમય t ની જગ્યાએ tm મૂકી દઈશું. કેમ? મેક્સિમમ ટાઈમ જોઈએ છે આપણે. કેમ મેક્સિમમ ટાઈમ જોઈએ છે? કારણ કે મેક્સિમમ હાઈટ ઉપર પહોંચવું છે. હવે સૌથી ઊંચાઈ ઉપર જવું હોય તો જે સમય લાગતો હશે એ પણ સૌથી વધારે જ હશે. એટલા માટે આપણે t ની જગ્યાએ શું લખીશું? tm લખીશું. બીજું, મહત્તમ ઊંચાઈ પર તમે જશો તો તે વખતે વેગ કેટલો હશે?
મહત્તમ ઊંચાઈ પર વેગ કેટલો હશે? 0, કારણ કે પદાર્થ અહીંથી ધીરે ધીરે ઉપર જશે, મહત્તમ ઊંચાઈ પર આવી ગયો, પછી શું થાય? ક્ષણ પૂરતો સ્થિર થશે અને ફટાક દઈને નીચે આવશે. એટલા માટે મહત્તમ ઊંચાઈ પર વેગ 0 હોય તો તમારે આ બે સમીકરણને ધ્યાનમાં રાખવાના. એક t બરાબર tm કરવાનું છે અને બીજું vy બરાબર તમારે 0 કરવાનું છે. બરાબર છે? હવે આ બે પેરામીટરને ધ્યાનમાં રાખો અને અહીંયા જુઓ x y vx vy કયું સમીકરણ એને લાગુ પડે છે? vy છે અને t છે. કયું સમીકરણ ચારમાંથી છે જે આ કિસ્સા માટે લાગુ પડશે? બરાબર છે? તો બધાને ખબર પડે આપણને કે vy વાળું ઇક્વેશન એટલે આ ઇક્વેશન આપણે જોઈશે. ક્લિયર છે? vy વાળું ઇક્વેશન આપણને જોઈશે. તો આપણે શરૂઆત કરીએ થિયરીની પહેલું પ્રૂફ મેળવવા માટે થઈ. અને પહેલું છે મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય. આ બધા ધ્યાનમાં રાખીએ, લખતા રહેજો સાથે સાથે. ગઈકાલે પણ મેં તમને કહ્યું હતું કે બધાએ સાથે બેસીને લખતું જવાનું છે. ઓકે, તો મહત્તમ ઊંચાઈએ પહોંચવું હોય આપણે તો કેટલો સમય લાગે એ શોધવું છે. ઓકે, ચાલો તો જોઈએ. આપણે બે વસ્તુ ખબર પડી ગઈ. vy બરાબર 0 મૂકવાનું છે, t બરાબર tm મૂકવાનું છે. આપણે તો ઇક્વેશન જરા જોતા જઈએ આપણે ફટાફટ. ઇક્વેશન કયું મૂકીશું? આ. બરાબર છે? આ લખેલું છે મારી પાસે ઇક્વેશન. આ ઇક્વેશન છે vy બરાબર v0 sin θ0 માઈનસ gt. આ સમીકરણ છે. હવે આ સમીકરણમાં આ બે કિંમત મૂકીએ તો vy બરાબર 0 મૂકી દઉં, બીજું is equal to v0 sin θ0 માઈનસ gt ની જગ્યાએ મૂકીશ tm. ક્લિયર થઈ ગયું? આપણે તો શોધવાનું tm જ છે. કેમ? મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય શોધવો છે એટલે tm શોધવાનું છે આપણે. ઓકે, ચલો અહીંયા 0 છે તો હવે શું થશે? v0 sin θ0 is equal to gtm. આ રીતે થઈ જશે. 0 છે એટલે બંને સામે લઈએ તો ઇક્વલ ટુ થઈ ગયા. મને જરૂર છે tm ની, તો હું tm ને કરતા બનાવું. tm બરાબર tm ને કરતા બનાવી દઈશ તો સમીકરણ શું થશે? tm બરાબર v0 sin θ0 upon g. તમારું પહેલું સમીકરણ થઈ ગયું. બરાબર છે? જોઈ લો તમારું સમીકરણ. કંઈ જ કર્યું નથી. આ બે ટર્મને યાદ રાખવાનું છે અને બે પેરામીટરની કિંમત. આના પરથી એક સમીકરણ શોધી લો, સમીકરણમાં કિંમત મૂકી દો, તમારી પાસે સીધો આન્સર આવી જશે. ક્લિયર? ઓકે, બધાએ નોટમાં લખવાનું છે. હા, બેસી નથી રહેવાનું બધાએ. તો આ સમીકરણ પહેલું તમારું થઈ ગયું. હવે ટાઇટલ આપવાનું મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય. હું વારંવાર અને બોલતો રહું છું. બરાબર છે? મેક્સિમમ ટાઈમ કેટલો લાગે છે એ આપણે શોધીએ છીએ. ટાઈમ શોધીએ છીએ. હવે તમને દાખલા પૂછાશે ને તો દાખલામાં તમને અમુક વેલ્યુ આપી હશે અને વેલ્યુ આપ્યા પછી તમને કહેશે કે મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે. તો તે વખતે તમારી પાસે આ સમીકરણ હોવું જોઈએ. નહીં, મોડે હોવું જોઈએ. સમીકરણ મોડે હશે તો જ તમે દાખલો ગણી શકશો. અને જે રીતે કહ્યું છે તે રીતે જેઈ અને નીટમાં આને રિલેટેડ એક એક્ઝામ્પલ 100% હોય છે. એની પ્રિપેરેશન માટે ખાસ ઇક્વેશન યાદ રાખશું, દાખલો થઈ જશે.
ચાલો થઈ ગયું ફર્સ્ટ. ઓકે, સેકન્ડ પેરામીટર તરફ આગળ વધીએ આપણે. તમારી માટે ચારે ચાર ઇક્વેશન રાખ્યા છે, એનો પૂછતો નથી. ચલો બીજું શોધવું છે. એ પણ સમય જ શોધવો છે. કઈ રીતનો સમય શોધવો છે તે. પદાર્થ કઈ ગતિ કરે છે આ રીતે. આપણે શોધવું છે કુલ ઉડ્ડયન સમય. આ વસ્તુ આપણે શોધવું છે. કુલ ઉડ્ડયન સમય, ધેટ મીન્સ કે પદાર્થ જેટલો ટાઈમ હવામાં રહે છે એ ટાઈમ શોધવું છે કે કેટલા સમય સુધી પદાર્થ હવામાં રહેશે. બરાબર છે. ઉડ્ડયન સમય, ઉડવું, ધેટ મીન્સ આપણે ઇંગ્લિશમાં એને કહીશું TF. આપણે ઇંગ્લિશમાં એને કહીશું TF, ફ્લાઇંગ ટાઈમ. ફ્લાઇંગ ટાઈમ આ રીતે એને કહીશું. તો આપણે ટાઈમ TF આપણે શોધવાનો છે. બરાબર છે. ચલો કુલ ઉડ્ડયન સમય હવામાં કેટલો રહે છે તે. ચલો તો પદાર્થ અહીંથી શરૂઆત કરશે. અહીંથી હવામાં ગયો, આ બધું સમય હવામાં, આ બધું સમય હવામાં હશે. પણ અહીં જમીનમાં અહીં ટચ થશે, ત્યાં લગીને આપણે જવાનું છે. ધેટ મીન્સ કે પદાર્થ હવામાં રહે છે, પણ એ હવામાં હોય ત્યારે કઈ તરફ ગતિ કરે છે? ઉપરની તરફ. હવામાં હોય એટલે પદાર્થ અહીંથી ઉપર જાય છે આમ. બરાબર છે. તો ઉપરની તરફ જાય છે. તો ઉપરની તરફ જો મારે જવું હોય, ઉપરની તરફ જો અંતર કાપતો હોય પદાર્થ, તો સમીકરણ કયું આવે? y દિશાનું ઇક્વેશન આવે. બરાબર છે. તો y વાળું ઇક્વેશન ક્યાં છે? આ રે. ક્લિયર થાય છે બધાને? બરાબર છે. y વાળું ઇક્વેશન આવશે. હવે આમાં ચેન્જીસ શું કરવાના છે તે સમજો. ફ્લાઇંગ ટાઈમ હવામાં રહે છે તે સમય શોધવો છે. તો સૌથી પહેલા આપણે જે t લખીએ છીએ એ t ની જગ્યાએ આપણે tf કરી દેવાના છે. જે સમય છે t એની જગ્યાએ આપણે tf કરી દેવાના છે. બીજો ચેન્જીસ શું કરશું કે પદાર્થ ઉપરની તરફ ગતિ કરે છે. બરાબર છે. તો ગતિ ઉપરની તરફ કરે છે તો ઉપર પણ કંઈક અંતર કાપતો હશે, પ્લસ અહીંથી પદાર્થને કંઈક ઉપર તો ગયો પણ અંતર તો આ રીતે અહીંયા સીધું જ મપાય ને. આમ અંતર તો આપણે આ દિશામાં માપવાનું છે. પદાર્થ ભલે ઉપર જતો હશે, ઉપર પદાર્થ ભલે જાય છે, આપણે અંતર આ દિશામાં ગણશું કે ભાઈ અહીંથી 1 કિલોમીટરનું અંતર કાપ્યું, 100 મીટરનું અંતર કાપ્યું, કેટલું અંતર કાપ્યું. તો x દિશામાં અંતર આપણે ગણીશું તે વખતે. બરાબર છે. તો અંતર ગણાય કયું? x દિશામાં. પદાર્થ હવામાં રહેશે ક્યાં? y દિશામાં. હવામાં રહેશે y દિશામાં. અંતર કાપશે x દિશામાં. બરાબર છે. અંતર ગણવાનું છે x દિશામાં. x દિશાનું જો અંતર ગણતા હોય તો y દિશાનું અંતર કેટલું લખાય? 0. બરાબર છે. x દિશાનું આપણે અંતર ગણીએ છીએ તો y બરાબર આપણે કેટલા લખી શકીએ? 0 લખવાના છે. ઓકે. તો y બરાબર આપણે 0 કરશું. હવે આ બે પેરામીટર વાળું ઇક્વેશન જરા જોઈ લો તમે. કયું છે? y વાળું ઇક્વેશન. જ્યાં y બરાબર 0 મૂકીશું અને t બરાબર tf મૂકવાના છે. આ બંને વસ્તુ મૂકીને આપણે અહીંયા ઇક્વેશન શોધવાનું છે. ઓકે. ખબર પડી કે નહીં બધાને? y બરાબર 0 લેવાનું કારણ ફ્લાઇંગ ટાઈમ છે. હવામાં ક્યાં રહે છે? y દિશામાં રહે છે. પણ અંતર તો x દિશામાં ગણાશે. x દિશામાં અંતર કાપે છે. બરાબર છે. એટલે આપણે શું કરશું? y બરાબર 0 કરી દઈશું. ક્લિયર? ચલો આ બંને પેરામીટર આપણે યુઝ કરવાના છે. આ બંને પેરામીટરનો ઉપયોગ કરીને આ y નું આમાં tf આપણે શોધવાનું છે. યાદ રાખજો, ફ્લાઇંગ ટાઈમ જે છે એ આપણે શોધવાનો છે. આ ટાઈમ આપણે શોધવાનો છે. બરાબર છે.
ચાલો તો હવે ઇક્વેશન મૂકીએ, શરૂઆત કરીએ. હું ઇક્વેશન લઈ લઉં છું ડાયરેક્ટ y નું ઇક્વેશન. આ ઇક્વેશનને ધ્યાનમાં રાખવાનું છે બધાએ. આને ધ્યાનમાં રાખશું. ઓકે, બોક્સ વાળું ઇક્વેશન ધ્યાનમાં રાખશું. એટલે આ ઇક્વેશન હવે આની અંદર કિંમત મૂકું છું. આ બંને કિંમત આ સમીકરણમાં મૂકું છું. ઓકે, શું થશે જો y બરાબર તો 0 કરી દઉં. અહીંયા 0 થઈ ગયું. ઓકે, ઇઝ ઇક્વલ ટુ v0 sin theta 0, v0 sin theta 0 into t. t ની જગ્યાએ શું મૂકશું? tf મૂકવાના છે આપણે. શું મૂકવાના છે? tf minus 1/2 gt square minus 1/2 gt square એટલે tf નો સ્ક્વેર થઈ જશે. જોઈ લો આ રીતે થશે. minus 1/2 gt square. ક્લિયર છે? આ રીતે ઇક્વેશન થઈ જશે આપણું. હવે શું કરશું? હવે અહીંયા સામે તો 0 છે. સામે 0 છે એટલે આ બંને ટર્મ ઇક્વલ થઈ જશે. તો ઇક્વલ થવા માટે કેવી રીતે થઈ જશે? અહીંયા થશે v0 sin theta 0 tf is equal to 1/2 g tf નો સ્ક્વેર. આ રીતે થઈ ગયું ઇક્વેશન. ક્લિયર? હવે કઈ કઈ વસ્તુ કેન્સલ થાય છે? તો આ એક tf કેન્સલ થઈ ગયો, અહીંથી એક tf કેન્સલ થઈ ગયો. બરાબર છે? તમારી પાસે વધ્યું શું? તો કે v0 sin theta 0 is equal to 1/2 g tf. આટલું બધું તમારી પાસે. બરાબર છે? આટલી વસ્તુ તમારી પાસે વધી. તમારે શોધવાનું છે tf. એક મિનિટ બોર્ડ જોડો જરા. તમારે શોધવાનું છે tf. તો tf is equal to, ચાલો આ બગડો છે સામે આવી જશે તો શું થશે? 2v0 sin theta 0 upon g. આ સમીકરણ થઈ ગયું. 2v0 sin theta 0 upon g. બરાબર છે? તો ફ્લાઇંગ ટાઈમ, પદાર્થ હવામાં કેટલો સમય ગાળશે? તો કે આટલો. tf 2v0 sin theta 0 upon g. બરાબર છે? આટલો સમય પદાર્થ હવામાં કાઢવાનો છે. બીજું, આ સમીકરણ પછી થોડું કન્ફ્યુઝન જો બતાવતો. આગળ આપણે ઇક્વેશન શોધ્યું હતું tm માટે. tm નું ઇક્વેશન જે મેળવ્યું હતું ને તેને થોડુંક યાદ કરો. કયું હતું? tm બરાબર v0 sin theta 0 upon g. આ સમીકરણ આપણે મેળવ્યું હતું. બરાબર છે? tm બરાબર આ ઇક્વેશન આપણી પાસે હતું. હવે તમે થોડુંક વિચાર કરજો. હવે થોડું જોજો કે tm બરાબર v0 sin theta 0 upon g છે. તો અહીં પણ છે v0 sin theta 0 upon g. તો એના બરાબર tm લખી દો તો શું થશે? આટલું તો છે જ, અહીંયા ઇન્ટુ tm. તો એક બીજું ઇક્વેશન આ પણ થયું tf બરાબર 2 times of tm.
બરાબર છે, જોઈ લો ફટાફટ ફરી પાછું tf બરાબર 2 v0 sin theta 0 g sin theta 0 upon g અથવા ને લખી શકાય 2 times tm મેક્સિમમ ટાઈમ, આ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, હવે આને સમજાવો. જો ફ્લાઇંગ ટાઈમ કેવો હશે તમારો, અહીંથી લઈને અહીં સુધીનો ફ્લાઇંગ ટાઈમ છે. ઓકે, મેક્સિમમ સમય કે અહીંયા ટોચ ઉપર આવે ત્યારે, તો અહીંયા બે ભાગ કરી દો, તો આ મેક્સિમમ ટાઈમ, આ પણ મેક્સિમમ ટાઈમ. તો અહીંથી અહીં ટોટલ કરો તો 1 અને 2, તો 2 times of tm થઈ ગયું. ખ્યાલ આવ્યો? અહીંથી ઉપર જતા જો 2 સેકન્ડ થતી હોય તો ઉપરથી નીચે આવવા માટે પણ 2 સેકન્ડ જ લાગે. આ યાદ રાખજો, જેટલો સમય ઉપર જવામાં થાય એટલો સમય નીચે આવવામાં લાગે. જો પદાર્થ અહીંથી ગતિની શરૂઆત કરીને 5 સેકન્ડમાં ઉપર પહોંચે તો 5 સેકન્ડમાં નીચે પણ આવી જાય. બરાબર છે? તો અહીંથી જે સમય લાગે છે તે અહીંથી જે સમય લાગે છે બંને સરખો સમય લાગે. એટલે આ tm ઉપર જવા માટેનો, આ tm નીચે આવવા માટેનો, આ બંને સમય ઇક્વલ થાય. એટલા માટે ફ્લાઇંગ ટાઈમ કેટલો થઈ ગયો, 2 times tm. બરાબર છે? 2 વખત tm થઈ ગયું તમારું. ચાલો, થઈ ગયું? કઈ કન્ફ્યુઝન છે હજુ તમારા મનમાં? કન્ફ્યુઝન હોય તો ફરી પાછો વિડિયો જુઓ, વિડિયોને સમજો કઈ રીતે થાય છે તે, તો વધારે ક્લિયર થશે. બરાબર છે? ચાલો નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ આપણે. ઓકે, તો બે વસ્તુ આપણે શોધી નાખ્યું. મહત્તમ ઊંચાઈ પર પહોંચવા માટે લાગતો સમય tm શોધ્યો. બરાબર છે? અને બીજું કુલ ઉડ્ડયન સમય, ધેટ મીન્સ ફ્લાઇંગ ટાઈમ. ફ્લાઇંગ ટાઈમ કેટલો છે, tm. તો એ ઇક્વેશન શોધો. ધેટ મીન્સ બંને ટાઈમ આપણે શોધી નાખ્યા. બે ટાઈમ આપણે શોધી નાખ્યા છે. થઈ ગયું? નેક્સ્ટ પર આગળ વધીએ આપણે. ચાલો, થર્ડ પેરામીટર આપણે શોધવાનું છે. થર્ડ છે આપણો મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ શોધવી છે. ફરી પાછા આપણે ફિગર પર જઈએ તો વધારે ખ્યાલ આવશે આપણને. ઓકે, ચાલો. હવે મહત્તમ ઊંચાઈ પર જો જવું હોય, બરાબર છે, તો મહત્તમ ઊંચાઈ પર શું થાય? એક તો પેલું મહત્તમ ઊંચાઈ એટલે આ જગ્યાએ જવું છે આપણે, આ જગ્યા પર. બરાબર છે? એ જગ્યા પર જવું છે. તો ત્યાં જવું હોય, મહત્તમ ઊંચાઈ પર જો પહોંચવું હોય તો સમય પણ મહત્તમ લાગે ને, t પણ મહત્તમ જ લાગે આપણને. ઓકે, તો મહત્તમ ઊંચાઈ માટે શું કરશું? t ની જગ્યાએ શું લખશું આપણે? tm લખીશું. સમય મહત્તમ લાગવાનો છે એટલે tm લખવાના છે આપણે. બીજું મહત્તમ ઊંચાઈ એટલે આ અંતર થયું, અહીંથી આ અંતર, ને એ અંતર y દિશાનું અંતર છે. બરાબર છે? એ અંતર કેવું છે? મહત્તમ. તો લખી શકીએ આપણે કે y બરાબર hm લખી શકીએ આપણે. y બરાબર શું લખીશું? hm. મહત્તમ અંતર, ઊંચાઈ, મેક્સિમમ કેટલી હાઈટ પકડી શકીએ છે તે જોવાનું છે આપણે. તો મેક્સિમમ હાઈટ એટલે કે y દિશાનું અંતર એ કેટલું થાય? તો કે hm જેટલું થાય. અને એ માટે કેટલો સમય લાગે? તો કે tm જેટલો સમય લાગે. તો હવે આપણે આ બે ઇક્વેશન જોવાના છે. આને રિલેટેડ કયું ઇક્વેશન છે એ જો. y આપતો હોય, t હોય, એવું સમીકરણ આપણું કયું છે? તો કે ફરી પાછું બીજું ઇક્વેશન. ફરી પાછા આ જ ઇક્વેશનને ધ્યાનમાં રાખીને આપણે કરવાનું છે. ઓકે, તો સમીકરણ આ 2 નંબરનું જે છે એના ઉપરથી જ આપણે આ પેરામીટર મૂકીશું અને એની કિંમત શોધીશું. ચાલો શરૂઆત કરીએ. ખબર પડી આ કઈ રીતે કરવાનું છે તે? મહત્તમ ઊંચાઈ એટલે અહીંથી લઈને અહીં સુધીની ઊંચાઈ છે તમારી. ઓકે,
તો ઊંચાઈ એટલે તમારો y બરાબર hm મેક્સિમમ હાઈટ આપણે આવો રાખશું. મેક્સિમમ હાઈટ પર જવું હોય તો ટાઈમ પર મેક્સિમમ લાગે આપણને. આ બે ઇક્વેશનને તમારે ધ્યાનમાં રાખવાના છે. આ બે પેરામીટરને તમે ધ્યાનમાં રાખો. બરાબર? ઓકે, ક્લિયર છે? એક મિનિટ. ટાઈમ થોડો વધારે જાય છે આપણને. આઉટ ઓફ ટાઈમ થઈ રહ્યો છે, કદાચ મીટિંગ ક્લોઝ પણ થઈ જશે, કારણ કે ટાઈમ પૂરો થવા આવ્યો છે. એકદમ એક્ઝેક્ટલી લગભગ એકાદ મિનિટ જેવો સમય છે. તો અત્યારે આ પોર્શનને બાકી રાખ્યા આપણે. આ એક પોર્શન મહત્તમ ઊંચાઈ બાકી છે, પછી સમક્ષિતિજ અવધિ બાકી છે અને મહત્તમ અવધિ બાકી છે. એ આવતીકાલે આપણે કરશું. ઓકે, હવે એક ડિસિઝન એવું લીધું છે કે આવતીકાલથી તમને YouTube પર વિડીયો મોકલવાના છે. બરાબર છે? તમારો મેસેજ પણ આવી ગયો છે સાહેબનો. આવતીકાલથી આપણે YouTube પર મળશું ફરી પાછા. ઓકે, ઝૂમ મીટિંગમાં થોડા ઘણા ઇસ્યુ આવે છે, છોકરાઓ કનેક્ટ નથી થઈ શકતા, નેટના ઇસ્યુ છે, વોઇસ ક્લિયરિટી, લખાણ વંચાતું નથી, આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. ધેટ મીન્સ આપણે હવે પછી YouTube પર કન્ટિન્યુ કરશું. તો અહીં સુધી આપણે આજે રાખીએ છીએ. આવતીકાલે આપણે મળવાના છે. આવતીકાલે મળશું તો ફરી પાછા એઝ અ ટાઈમ પર જ યુટ્યુબનો વિડીયો અપલોડ થઈ જશે. ઓકે, તો આનાથી આગળના પોઈન્ટ જે છે એ પોઈન્ટ આપણે શીખીશું. પણ અત્યારે જેટલું પણ ચાલ્યું છે એને એકવાર રિવાઇઝ કરી લો, કારણ કે જો આ ચાર ઇક્વેશન જો તમને ખબર નહીં પડે તો તમે આગળ નહીં વધી શકો. તમને આ બધા ઇક્વેશનમાં શું કરવાનું છે ખબર જ નહીં પડે. તો થિયરી નાખી ફરી પાછી સમજો, લખો, તૈયાર કરો. બરાબર? બધા પેરામીટર તમારે જરા જોઈ લેવાનું. ઓકે, તો આજે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. લગભગ ટાઈમ કેટલો થયો છે? ઓકે, હજુ 27 જ થયું છે. ઓકે, એક થિયરી થઈ જશે. ચાલો, એક થિયરી થઈ જશે. ચલો, આ થિયરી થઈ જશે. મહત્તમ ઊંચાઈ આપણે શોધવી છે. બરાબર? મહત્તમ ઊંચાઈ એટલે hm કેટલું થશે તે. તો હવે જો સમીકરણ મારી પાસે છે આ સમીકરણ y1. ઓકે, તો y બરાબર મારે શું લખવાનું છે? hm લખવાનું છે અને t બરાબર લખવાનું છે tm. તો y બરાબર લખવું હોય અત્યારે આ સમીકરણ પરથી hm બરાબર v0 sin θ0 into tm. જો t ની જગ્યાએ મેં tm લખ્યો. બરાબર છે? માઈનસ 1/2 g tm સ્ક્વેર. આ થઈ ગયું. પેરામીટર કયા પેરામીટર ક્યાં કઈ રીતે લખ્યા છે તે જરા જોતા રહેજો. ઓકે, ચાલો હવે tm ની કિંમત મૂકી દઈએ આપણે બધા. tm બરાબર શું હતું? ફરી પાછું જો આ સમીકરણમાં પણ એની જરૂર પડી આપણને. tm બરાબર હતું v0 sin θ0 g. આ રીતનું સમીકરણ હતું આપણી પાસે. તો tm ની કિંમત હું અહીં મૂકી દઉં છું. તો સમીકરણ થશે v0 sin θ0 tm બરાબર મૂકું છું ફરી પાછો v0 sin θ0 g. ઓકે, આ tm બરાબર છે. હવે અહીંયા કિંમત મૂકો -1/2 g v0 sin θ0 g n નો સ્ક્વેર. આ રીતનું સમીકરણ થઈ ગયું. બરાબર છે? તો સમીકરણ તમારું આ રીતે થઈ જશે. ચલો હવે અહીં જો v0 sin θ0 v0 sin θ0 તો સ્ક્વેર થઈ જશે. v0 sin θ0 નો સ્ક્વેર
અપોન આ g તો છે જ, આનું સિમ્પ્લિફિકેશન આ બંને સ્ક્વેર થઈ જશે છેદમાં g માઈનસ 1/2. ઓકે, જો અહીંયા બાર g છે ને અહીં g સ્ક્વેર છે, એટલે એક g ઉપર છે એક g નીચે છે, બે નીચે છે, તો એક એક ઉપરથી કેન્સલ થઈ જશે. તો અહીંયા નીચે તો એક g વધવાનો છે, કેમ g નો સ્ક્વેર છે એટલે બે g છે નીચે, તો એક ઉપર અને એક નીચે કેન્સલ થઈ જશે આપણી માટે, તો વધશે ખાલી એક જ g વધવાનો છે આપણે. ઓકે, ચાલો તો જોતા જઈએ આપણે. અહીંયા થઈ જશે v0 sin θ0 એનો સ્ક્વેર છેદમાં g. આટલું વધ્યું, બરાબર છે. ઓકે, ક્લાસ થિયરી છે તો ઉપરનું તો પૂછી નાખો છો ત્યાં. હવે જો v0 sin θ0 નો સ્ક્વેર તો અહીં પણ છે છેદમાં g, તો છેદમાં g અહીં પણ છે, તો બંને કોમન નીકળી જશે. કોમન કાઢું તો શું થશે? v0 sin θ0 નો સ્ક્વેર અપોન g. આટલું કોમન નીકળી ગયું. તો અહીંયા શું વધ્યું? અહીંયા કંઈ ના વધ્યું, એટલે અહીંયા થયો 1 માઈનસ અહીં વધ્યા 1/2. હવે 1 માઈનસ 1/2, 1 માઈનસ 1/2, 1/2 રહેવાના છે, તો અહીંયા રહેશે 1/2. તો એ જે 2 વધે છે અહીં લખી દો. તો જો સમીકરણ થઈ v0 sin θ0 એનો સ્ક્વેર અપોન 2g, સામે હતું hm. તમારું સમીકરણ થઈ ગયું. જોયું hm બરાબર v0 sin θ0 નો હોલ સ્ક્વેર અપોન 2g. ઓકે, આ 2g ક્યાંથી આયા? તો કે અહીંયાથી 1 માઈનસ 1/2 વધ્યું, તો 1/2 વધે તો 1/2, તો બગડો નીચે આવી ગયો આગળ. ઓકે, તો આ આનું સિમ્પ્લિફિકેશન, આટલું તમારી પાસે વધે છે. ઓકે, ચલો ફરી પાછા એક્ઝામ્પલ ઇક્વેશન ને સમજી લો કઈ રીતે થાય છે તે. y વાળું ઇક્વેશન મૂક્યું હતું, y બરાબર આપણે hm મૂક્યા છે, બરાબર, અને t બરાબર આપણે tm રાખ્યા છે. તો આ બધી કિંમતો મૂકતા મૂકતા જો t બરાબર tm, t બરાબર tm, y બરાબર hm, ઇક્વેશન સેમ છે. જો પછી શું કર્યું? tm ની કિંમત મૂકી દીધી. tm ની કિંમત કેટલી હતી? કે પહેલો જ પેરામીટર જે શોધ્યો એના પરથી બીજું પણ થયું અને ત્રીજું પણ થયું. તો આ ઇક્વેશનને તમારે યાદ રાખવું પડશે. v0 sin θ0 upon g, બરાબર છે. અહીંયા એનો સ્ક્વેર કરી દો, અહીંયા g કેન્સલ થશે, એક નીચે વધવાનો છે, અહીંયા બંનેનો સ્ક્વેર થઈ ગયો upon g. અહીં સ્ક્વેર તો છે જ, એક નીચે વધ્યો g, બરાબર છે. હવે કોમન શું નીકળ્યું? તો કે v0 sin θ0 upon g એનો સ્ક્વેર. જો આ કોમન નીકળ્યું તે, તો અહીં તો કશું ના વધ્યું, કંઈ ના વધે તો આપણે 1 લખીએ છીએ. તો 1 ઓછા 1 ના છેદમાં 2, એટલે 1/2. અહીંયા જે હતા તે 1/2 જ વધે છે. જો આ જે વધે છે તે આ જ વધ્યું. ઓકે, તો 1 માઈનસ 1/2, તો ફરી વાર એકમાંથી અડધું ગયું તો અડધું વધ્યું, તો 1/2 પાછા વધે. તો આ જે 2 છે એ અહીંથી આવેલો છે, બરાબર છે. 1/2 નો તો 2 અહીંયા આવેલો છે, 1 ના છેદમાં 2 આમ લખીએ ને આપણે. ઓકે, તો બગડો નીચે છે. તો આ રીતે તમારું સમીકરણ થઈ ગયું, બરાબર. તો 3 સમીકરણ તમારા થયા.